સો હાય ફ્રેન્ડ્સ, આજનો વિડીયોનો ટોપિક છે જેમાં આપણે સીએમએમએસ સ્કોલરશિપ માન્ય મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના છે એના વિશે સંપૂર્ણ માહિતી લેવાના છીએ। જે પણ વર્ષ 2024-25 માટેની નવી અપડેટ આવી છે એના પર પણ આપણે માહિતી લેવાના છીએ અને જે અગત્યની બાબતો છે કે જે તમારે જાણવી ખૂબ જ જરૂરી છે એની પણ આપણે માહિતી લેવાના છીએ। આ સ્કોલરશિપનો સૌથી મેઇન બેનિફિટ એ છે કે તમને લાખો રૂપિયામાં સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે અને પ્લસ એમવાયએસવાય સ્કોલરશિપની સાથે પણ તમે આ શિષ્યવૃત્તિનો લાભ લઈ શકો છો। અને જો તમે એમવાયએસવાય સ્કોલરશિપમાં લાયકાત ના ધરાવતા હોય અને તમે ફક્ત સીએમએમએસ સ્કોલરશિપમાં લાયકાત ધરાવતા હોય તો પણ તમે આનું ફોર્મ ભરી શકો છો। બીજી અગત્યની બાબત એ છે કે આમાં કોઈપણ તમારી ટકાવારી પર્સન્ટાઇલ કે ગ્રેડની જરૂરત હોતી નથી। તમે ફક્ત આની લાયકાત છે એમાં આવતા હોય એટલે તમે આરામથી એમાં ફોર્મ છે એ ભરી શકો છો। ખાસ કરીને જે પણ બહેનો છે, ગર્લ છે, એની માટે ખૂબ જ મહત્ત્વની સ્કોલરશિપ છે કારણ કે બહેનો માટે આમાં ઘણા બધી કેટેગરી છે તે રાખવામાં આવી છે। તો હવે આપણે વિડીયોના ટોપિક પર આવીએ, સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જોઈએ અને વર્ષ 2024-25 માટે ફોર્મ તમારે કઈ રીતે ભરવાનું રહેશે એના પણ સંપૂર્ણ વિડીયો ચેનલમાં આવતા રહેશે। તો જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને ડેઇલી અગત્યની નાની અપડેટ કે જેના પર હું વિડીયો ના બનાવી શકું એ તમામ અપડેટ હું ઇન્સ્ટાગ્રામ પેજમાં આપતો હોઉં છું, તો ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ ફોલો કરી લેજો। તો આજના વિડીયોમાં અહીંયા જે પણ તમે પોઈન્ટ જોઈ શકો છો એ સંપૂર્ણ આપણે ચર્ચા કરવાની છે, જેમ કે શૈક્ષણિક લાયકાત, કેટેગરી લાયકાત, અરજીની પ્રોસેસ, આવક મર્યાદા અને જરૂરી ડોક્યુમેન્ટ। તો પહેલાં આપણે વાત કરીએ શૈક્ષણિક લાયકાતની। તો જે પણ વિદ્યાર્થીઓ સીએમએમએસ સ્કોલરશિપ છે એમાં ફોર્મ ભરવા માંગતા હોય તો ધોરણ 10 પાસ હોવા જોઈએ। જે વિદ્યાર્થીઓ ડિપ્લોમા કોર્સીસમાં એડમિશન લીધેલું હોય, ત્યાર પછી ધોરણ 12 પાસ હોવા જોઈએ એ વિદ્યાર્થીઓ કે જે વિદ્યાર્થીઓ મેડિકલમાં, પેરામેડિકલમાં, એન્જિનિયરિંગ કક્ષાના કોર્સીસમાં, ફાર્મસી કોર્સીસમાં કે બીજા કોલેજ કક્ષાઓના જેમ કે BA, BCom, BBA, BCA વગેરે કોર્સીસ હોય એમાં એડમિશન લીધેલા હોય તો એ વિદ્યાર્થીઓ ધોરણ 12 પાસ કરેલા હોવા જોઈએ। અને D2D એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં એડમિશન લેતા હોય તો એ વિદ્યાર્થીઓ ડિપ્લોમા પાસ છે તે હોવા જોઈએ। ત્યાર પછી હવે આપણે આ શિષ્યવૃત્તિની રકમ છે એ જોઈ લઈએ કે કયા કોર્સમાં તમને કેટલી શિષ્યવૃત્તિ છે તે મળવાપાત્ર રહેશે। તો જો તમે BSc નર્સિંગ જેવા અભ્યાસક્રમમાં એડમિશન લીધો હોય પેરામેડિકલ કોર્સીસમાં તો તમને તમારી ટ્યુશન ફીના 50% અથવા વધુમાં વધુ 1 લાખ રૂપિયા મળવાપાત્ર થશે। હવે આ જે પણ ટ્યુશન ફીના 50% છે એ તમામ કેટેગરી, તમામ કોર્સમાં લાગુ પડશે। તો ટ્યુશન ફીના 50% છે એ પોઈન્ટ તમે સમજી લેજો કે ઉદાહરણ તરીકે તમારી કોલેજની ફી છે 80,000 રૂપિયા હોય તો તમને વધુમાં વધુ ટ્યુશન ફી અથવા તો એના 50% અથવા તો રકમ છે તે મળવાપાત્ર થશે। તો તમારી કોલેજની ફી 80,000 રૂપિયા હોય તો તમને 40,000 રૂપિયાના અડધા થાય તો એ મળશે કારણ કે વધુમાં વધુ 1 લાખ રૂપિયા મળવાપાત્ર થશે। તો એ 1 લાખ રૂપિયા અથવા તમારી ટ્યુશન ફીના 50% મળવાપાત્ર થશે। તમારી કોલેજની ફી છે એ 3 લાખ રૂપિયા હોય તો એના અડધા 1.5 લાખ થશે। તો વધુમાં વધુ તમને 1 લાખ રૂપિયા છે તો 1 લાખ રૂપિયા તમને મળવાપાત્ર થશે। તો આ રીતે તમારી ટ્યુશન ફીના 50% અથવા વધુમાં વધુ રકમ હોય એ મળવાપાત્ર થતી હોય છે। ત્યાર પછી તબીબી અભ્યાસક્રમો એટલે કે મેડિકલ કક્ષાના કોર્સીસમાં તમે એડમિશન લેતા હોય તો વધુમાં વધુ તમને 5 લાખ રૂપિયા સ્કોલરશિપ અથવા તમારી ટ્યુશન ફીના 50% મળવાપાત્ર થશે। જે પણ વિદ્યાર્થીઓ મેડિકલ કક્ષાના કોર્સીસમાં એડમિશન લેતા હોય તો એ લોકો એમવાયએસવાય સ્કોલરશિપ માટે ફોર્મ ભરતા હોય તેની સાથે સાથે જો એ લોકો સીએમએમએસ સ્કોલરશિપમાં લાયકાત ધરાવતા હોય તો એમાં પણ ફોર્મ ભરી શકે છે। એટલે કે બંને મહિને અરજી કરવાની રહેશે અને બંને સ્કોલરશિપ એને મળવાપાત્ર થશે। ઉદાહરણ તરીકે કોઈ બોયઝ છે કે જે લોકો એમવાયએસવાયમાં સ્કોલરશિપ માટેનું ફોર્મ ભર્યું હોય તો એને એમવાયએસવાયના 2 લાખ રૂપિયા અને સીએમએમએસ સ્કોલરશિપના 5 લાખ રૂપિયા એટલે ટોટલ એને 7 લાખ રૂપિયા સ્કોલરશિપ રીતે મળવાપાત્ર થશે। ત્યાર પછી ધોરણ 10 પછી ડિપ્લોમા એડમિશન લીધો હોય તો એ વિદ્યાર્થીઓને ટ્યુશન ફીના 50% અથવા વધુમાં વધુ 50,000 રૂપિયા સ્કોલરશિપ રીતે મળવાપાત્ર થશે। ત્યાર પછી જે પણ વિદ્યાર્થીઓ D2Dમાં ડિપ્લોમા પાસ કરી અને ડિગ્રી એન્જિનિયરિંગ અભ્યાસક્રમમાં એડમિશન લીધું હોય તો એ વિદ્યાર્થીઓને વધુમાં વધુ 1 લાખ રૂપિયા અથવા ટ્યુશન ફીના 50% રકમ છે તે મળવાપાત્ર થશે। ત્યાર પછી જે પણ વિદ્યાર્થી ધોરણ 12 પછી BE, BTechમાં એટલે કે ડિગ્રી એન્જિનિયરિંગ કે પ્રોફેશનલ અન્ય અભ્યાસક્રમમાં એડમિશન લીધું હોય તો એ વિદ્યાર્થીઓને પણ વધુમાં વધુ 1 લાખ રૂપિયા અથવા ટ્યુશન ફીના 50% છે તે મળવાપાત્ર થશે। ત્યાર પછી જે પણ વિદ્યાર્થીઓ BBA, BCA વગેરે કોર્સીસમાં એટલે કે કોલેજ કક્ષાઓમાં જે UG કોર્સીસ એમાં એડમિશન લેતા હોય તો એને વધુમાં વધુ 10,000 અથવા ટ્યુશન ફીના જે પણ 50%નો નિયમ લાગુ પડતો હોય તો એ મુજબ સ્કોલરશિપ છે તે મળવાપાત્ર થશે। મહત્ત્વની બાબત એ છે કે તમે એમવાયએસવાયનો લાભ લેતા હોય અને તમે સીએમએમએસ સ્કોલરશિપમાં પણ લાયકાત ધરાવતા હોય તો બંને સ્કોલરશિપનો લાભ છે એ તમે લઈ શકો છો। હવે આપણે આની કેટેગરી લાયકાત છે એ જોઈ લઈએ કે આમાં કયા કયા વિદ્યાર્થીઓ છે એ ફોર્મ ભરી શકે છે કારણ કે શૈક્ષણિક લાયકાતમાં તમારે કોઈપણ ટકાવારી કે ગ્રેડનું ક્રાઇટેરિયા નથી, પરંતુ તમે એક 7 કેટેગરી છે કે જે કે સીએમએમએસ માન્ય કેટેગરી છે એમાંથી તમે આવતા હોવા જોઈએ। તો પહેલી કેટેગરી એ છે કે આપણા ગુજરાતમાં એવા 50 એટલે કે 50 તાલુકાઓ આવેલા છે કે જેનો મહિલા સાક્ષરતા દર છે તે ઓછો છે। તો જે એમાંથી કોઈ પણ બહેન આવતી હોય તો 100% એને આ સ્કોલરશિપ છે તે મેરિટના ધોરણે મળવાપાત્ર થશે। આ એ વિદ્યાર્થીઓને લાગુ પડશે કે ગુજરાતમાં એવા 50 તાલુકાઓ આવેલા છે એમાંથી જો કોઈ પણ
બહેન આવતી હોય તો એ આ CMMS સ્કોલરશિપ માટે એપ્લાય છે કરી શકે છે. હવે ગુજરાતના એવા 50 તાલુકાઓ છે એ કઈ જગ્યાએ આવેલા છે, એટલે કે કયા કયા તાલુકા આવેલા છે તો એનું લિસ્ટ વેબસાઇટમાં અપડેટ છે, જેની સંપૂર્ણ માહિતી છે એ આપણે વેબસાઇટમાં જઈને જોવાના છીએ. ત્યાર પછી જે પણ વિદ્યાર્થીઓના માતા છે એ યુદ્ધમાં, આતંકવાદમાં, નક્સલવાદ જેવી ઘટનાઓમાં ફરજો દરમિયાન માર્યા ગયા હોય અથવા તો કાયમી રીતે વિકલાંગ થયા હોય તો એના જે પણ જવાનોના સંતાનો છે એને મળવાપાત્ર થશે. બીજું, શ્રમિક વાલીના બાળકો કે જેના માતા હોય અથવા તો પિતા હોય એની પાસે નિર્માણ કાર્ડ હોય તો એ નિર્માણ કાર્ડ ધરાવતા વાલીના બાળકોને છે એ CMMS સ્કોલરશિપ છે તે મળવાપાત્ર થશે. ત્યાર પછી 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વાલીના બાળકો અથવા વિદ્યાર્થી પોતે પણ 40% કે વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તો એને પણ સ્કોલરશિપ મળવાપાત્ર થશે. ત્યાર પછી વિધવા મહિલાના બાળકો કે જેની માતા વિધવા છે એના જે બાળકો અભ્યાસમાં એડમિશન લેતા હોય એને મળવાપાત્ર થશે. બીજો, અનાથ બાળકો કે જેના માતા કે પિતા કોઈ પણ હયાત નથી, એટલે કે એ અનાથ છે એને પણ મળવાપાત્ર થશે. બીજું, ડિવોર્સી અથવા ત્યક્તા મહિલાના બાળકો, એટલે કે જેની માતા છે એના ડિવોર્સ થયેલા છે અને માતા ડિવોર્સી છે તો એને આ સ્કોલરશિપનો લાભ છે તે મળવાપાત્ર થશે. તો એ જે પણ કેટેગરી તમે જોઈ શકો, 7 કેટેગરી, એમાંથી કોઈ પણ એક કેટેગરીમાં તમે આવતા હોય એટલે તમે CMMS સ્કોલરશિપ માટે એપ્લાય છે કરી શકો છો. આ તમારી મહત્ત્વની લાયકાત છે ગણાશે, કારણ કે એજ્યુકેશન માટે કોઈ પણ PR કે ટકાવારીની જરૂર છે તે નથી. ત્યાર પછી અરજીની પ્રોસેસ. તો અરજીની પ્રોસેસ માટે તમારે જેવી રીતે તમે MYSY કે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં એપ્લાય કરતા હોય એવી રીતે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ફ્રેશ માટે પણ તમે અરજી કરી શકો છો અને પહેલા વર્ષે તમે આનો લાભ લીધો હોય તો બીજા વર્ષે તમારે રિન્યુઅલ એપ્લિકેશન છે તે કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરી લેશો ત્યાર પછી જે પણ નજીકનું હેલ્પ સેન્ટર છે ત્યાં તમારે જવાનું રહેશે અને તમે ઓનલાઈન અરજી કરી છે એ અને તમામ ડોક્યુમેન્ટ છે એનું વેરિફિકેશન કરાવવાનું રહેશે અને ઝેરોક્સનો એક સેટ છે એ તમારે ત્યાં જમા કરાવવાનો રહેશે. હેલ્પ સેન્ટરનું લિસ્ટ છે એ વેબસાઇટમાં અપડેટ છે તો એની પણ આપણે માહિતી છે તે આગળ જોવાના છે. હવે CMMS સ્કોલરશિપમાં એપ્લાય કરતા હોય તો આવક મર્યાદા છે એ તમારી 4.5 લાખ અથવા તો એથી ઓછી હોવી જોઈએ, એટલે કે વધુમાં વધુ તમારી આવક મર્યાદા છે 4.5 લાખ રૂપિયા છે તે હોવી જોઈએ. MYSY માટે 6 લાખ છે, જ્યારે CMMS સ્કોલરશિપ માટે તમારે 4.5 લાખની આવક મર્યાદા છે તે રહેશે. અને સ્કોલરશિપ માટેની વેબસાઇટ છે એ scholarship.gujarat.government.in છે, જે આગળ હું તમને બતાવીશ. ત્યાર પછી તમે CMMS સ્કોલરશિપ માટે લાયકાત ધરાવતા હોય અને ઉપર આપણે ચર્ચા કરી એ કેટેગરીમાંથી કોઈ પણ એક કેટેગરીમાં તમે આવતા હોય તો જે પણ વિદ્યાર્થીઓ શ્રમિક કાર્ડ છે એમાં એપ્લાય કરતા હોય એ કેટેગરી મુજબ તો એની પાસે નિર્માણ કાર્ડ છે તે હોવું જોઈએ. ત્યાર પછી જેના પણ પિતા છે અથવા તો માતા છે કે યુદ્ધ, આતંકવાદ કે નક્સલવાદ જેમાં ફરજો દરમિયાન માર્યા ગયા હોય કે કાયમી રીતે વિકલાંગ થયા હોય તો એને સૈનિક વેલફેર બોર્ડનું એક સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર છે તે રજૂ કરવાનું રહેશે. જે વિદ્યાર્થી પોતે વિકલાંગ હોય અથવા તો માતા પિતા વિકલાંગ હોય તો એને વિકલાંગતાનું પ્રમાણપત્ર છે એક સક્ષમ અધિકારીનું છે એ જ એને આપવાનું રહેશે. બીજું, તમારું જાતિનું આવકનું પ્રમાણપત્ર છે તે વેલિડ હોવું જોઈએ. જેના માતા પિતા છે અલગ થયા હોય તો એનો કોર્ટનો ચુકાદો છે તે હોવા જોઈએ, એટલે કે એનું પ્રમાણપત્ર, એનું એક પ્રૂફ છે તે તમારી પાસે હોવું જોઈએ. જેના માતા પિતા હયાત ના હોય તો માતા પિતા બંનેનું મરણનું પ્રમાણપત્ર છે તે હોવું જોઈએ. બીજું, વિધવા હોવાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. જેની માતા વિધવા હોય અથવા તો અનાથ હોય એનું પણ પ્રમાણપત્ર હોવું જોઈએ. અને જો કોઈ માતા છે એ ત્યક્તા હોય તો એનું એક તમારે 100ના સ્ટેમ્પ પેપર ઉપર એફિડેવિટ છે તે કરાવવાનું રહેશે. તો જે પણ 7 કેટેગરીમાં તમારે કોઈ પણ એક કેટેગરી લાગુ પડતો હોય તો આમાંથી એ મુજબનું તમારે પ્રૂફ છે તે અપલોડ કરવાનું રહેશે અથવા અધિકારી માંગે ત્યારે તમારે એ દેખાડવાનું પણ રહેશે. હવે ક્યાં ક્યાં જરૂરી ડોક્યુમેન્ટ છે કે જે ફોર્મ ભરતી વખતે તમારે જરૂર પડશે તો એક તમારે આધાર કાર્ડની સ્વપ્રમાણિત નકલ જોશે. ત્યાર પછી તમે જે પણ લાસ્ટ એજ્યુકેશન ઉપર ફોર્મ ફિલઅપ કર્યા હોય ધોરણ 10માં અથવા ધોરણ 12ની પાસ કર્યાની માર્કશીટની સ્વપ્રમાણિત નકલ જોશે. જો તમે ડિગ્રી ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ લીધો હોય તો પ્રવેશ સમિતિનો લેટર છે એ સ્વપ્રમાણિત નકલ જોશે, એટલે કે તમારું એડમિશન ઓર્ડર છે તે જોશે. તમે ટ્યુશન ફી ભરી હોય તો તમામ જે ટ્યુશન ફી ભરી છે એની સ્વપ્રમાણિત નકલ જોશે. તમારું સેલ્ફ ડિક્લેરેશન અસલમાં જોશે. વાલીનું આવકનું પ્રમાણપત્ર જોશે. ત્યાર પછી જે પણ કોલેજમાં એટલે કે ઇન્સ્ટિટ્યૂટમાં તમે એડમિશન લીધું છે ત્યાં આચાર્યોની સંસ્થાના લેટર હેડ પર પ્રમાણપત્ર જોશે. હોસ્ટેલમાં તમે પ્રવેશ લીધો હોય તો તમારે રહેવાની અને જમવાની પોસ્ટની સ્વપ્રમાણિત નકલ જોશે. બેંકમાં તમારું ખાતું હોય તો બેંકના પાસબુકના પ્રથમ પાનાની સ્વપ્રમાણિત નકલ છે તે જોશે. આટલા ડોક્યુમેન્ટ છે એની માહિતી પણ તમારે ફિલઅપ કરવાની છે અને ઓનલાઈન તમારે અપલોડ પણ કરવાના રહેશે. જે અન્ય મહત્ત્વની ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન છે કે જે તમે ફોર્મ ફિલઅપ કરી લેતા હોય ત્યાર પછી તમારી અરજી પેન્ડિંગમાં આવતી હોય તો એની સંપૂર્ણ માહિતી અહીંયા અમે ડિસ્પ્લે ઉપર બતાવેલી છે, તો એ પણ તમે આરામથી જોઈ શકો છો. હવે આપણે એની વેબસાઇટની મુલાકાત લઈ અને મહત્ત્વની બાબતો છે એ જોઈએ. જે પણ બ્રાઉઝર તમે યુઝ કરતા હોય એમાં તમે CMMS સ્કોલરશિપ સર્ચ કરશો, તમારી સમક્ષ જે ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે એના પર તમે ક્લિક કરશો એટલે CMMS સ્કોલરશિપની ઓફિશિયલ વેબસાઇટ છે એમાં તમે આવી જશો. તો અહીંયા તમને સંપૂર્ણ માહિતી છે તે મળી જશે. અત્યારે હાલ વર્ષ 2024-25 માટે ઓનલાઈન અરજી કરવા માટેની પ્રોસેસ છે તે ચાલુ કરવામાં નથી આવી. જ્યારે પ્રોસેસ કરવાનું ચાલુ થશે એટલે હું તમને લોકોને ઇન્સ્ટાગ્રામ પેજમાં સ્ટોરી રાખીને તમામ અપડેટ છે તે આપી દઈશ. સ્કોલરશિપની કોઈ પણ અપડેટ હોય, પછી MYSYની હોય, ડિજિટલ ગુજરાતની હોય, ફ્રીશિપ કાર્ડની હોય, CMMSની હોય કે NSPની હોય કે પ્રાઇવેટ સ્કોલરશિપની કોઈ પણ અપડેટ હોય એ તમામ
અપડેટ હું ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી રાખીને તમને અપડેટ આપતો હોઉં છું, તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં. તો જ્યારે વર્ષ 2024-25 માટે અરજી ચાલુ થશે ત્યારે ઉપર અહીંયા તમને લોગિનનું ઓપ્શન અથવા તો રજિસ્ટ્રેશનનું ઓપ્શન છે તે જોવા મળશે. અહીંયા જે પણ માહિતી છે એ તમને અહીંયા જોવા મળશે. અહીંયા તમે ડોક્યુમેન્ટના ફોર્મેટ જોઈએ તો એ પણ તમે જોઈ શકો છો. હાલ અત્યારે વર્ષ 2023-24નું જોવા મળશે. 2024-25 માટે અપડેટ થશે એટલે અહીંયા તમને 2024-25નું જોવા મળશે. જે પણ હેલ્પ સેન્ટર છે, તમારે નજીકનું હેલ્પ સેન્ટર કયું તમારે સિલેક્ટ કરવાનું છે અથવા તો ક્યાં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે તો એની લિસ્ટ તમને અહીંયા જોવા મળશે. બીજું જે પણ તમે કેટેગરીના દસ્તાવેજો છે કે જે આપણે આગળ ચર્ચા કરી એના ફોર્મેટ જોઈએ તો એ પણ તમે જોઈ શકો છો. એ નિર્માણ કાર્ડ રદ કરવાના કિસ્સામાં રજૂ કરવા બાબતનો જે ઠરાવ છે એ પણ અહીંયા તમને જોવા મળશે. અને વર્ષ 2024-25 જે પણ વિદ્યાર્થીઓ ફોર્મ ભરતા હોય તો રાશન કાર્ડ સાથે એની કેવાયસી છે તે થયેલી હોવી જોઈએ. તો કેવાયસી તમારે કઈ રીતે કરવાની રહેશે અથવા એની જે પણ માહિતી છે એ પણ અહીંયા તમને જોવા મળશે. તો જ્યારે પણ એ ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલુ થશે ત્યાં ઇન્સ્ટ્રક્શનમાં નીચે માહિતી આવી જશે અને હું પણ તમને લોકોને ઇન્સ્ટાગ્રામ પેજમાં સ્ટોરી રાખીને અપડેટ છે તે કરી દઈશ. તો જે પણ વિદ્યાર્થીઓ છે કે જેને સીએમએમએસ સ્કોલરશીપમાં લાયકાત ધરાવતા હોય તેને સંપૂર્ણ અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો કરી લેજો અને તમારે એનું ફોર્મ કઈ રીતે ભરવાનું રહેશે એની સંપૂર્ણ માહિતીનો લાઈવ પ્રોસેસનો વિડીયો છે એની લિંક હું છે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું. એના પર ક્લિક કરીને ફોર્મ તમારે કઈ રીતે ભરવું જોઈએ એની માહિતી તમને ત્યાંથી મળી જશે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.